હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાન અને એમાં પ્રકરણ નંબર 13 ચુંબક સાથે ગમત ફન વિથ મેગ્નેટ્સ જોવાનું છે. તો ચાલો જોઈએ. પહેલી અને બુઝો એવી જગ્યાએ ગયા જ્યાં ખૂબ મોટા ઢગલામાં નકામો કચરો એકઠો થયેલો. કંઈક આશ્ચર્યજનક થઈ રહ્યું હતું. કચરાના ઢગલા તરફ એક ક્રેન ગતિ કરી રહ્યું હતું. ક્રેનનો લાંબો હાથ કચરાના ઢગલા પર એક બ્લોકને નીચે ઉતારતો હતો અને પછી તે ત્યાંથી ગતિ કરવાની શરૂ કરતો હતો. કલ્પના કરો કે શું થયું હશે. જેવું કે તે દૂર તરફ ગતિ કરતું હતું, લોખંડનો કચરો બ્લોક સાથે ચોંટી જતો હતો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને પિક્ચરમાં પણ બતાવેલું છે તે રીતનું છે કે ક્રેન છે, બરાબર છે, કચરાનો ઢગલો છે, તેમાંથી એક બ્લોક છે એ જેવો જ પસાર થતો હતો ને કચરાની ઉપરથી, તો કોઈ પણ લોખંડનો જે ભાગ છે ને એ ક્રેન સાથે ચોંટી જતો હતો, બરાબર છે. તો જેથી કરીને આપણે એવું કહી શકીએ કે ક્રેન છે એનો ઉપયોગ આપણને જે લોખંડનો અથવા તો તેની આસપાસની જે ધાતુઓ છે, બરાબર છે, તેને આપણે અલગ કરવા ઉપયોગ કરી શકીએ છીએ. તેમણે હમણાં જ ચુંબક વિશે ખૂબ જ રસપ્રદ પુસ્તક વાંચેલું અને તેઓ તરત જ સમજી ગયા કે ક્રેનના તે છેડે ચોક્કસપણે ચુંબક હોવું જોઈએ જે કચરાના ઢગલામાંથી લોખંડને વીણી લેતું હતું. એટલે કે પાયલી અને બુઝોએ બંનેએ ચુંબક વિશે એક રસપ્રદ પુસ્તક હતું તે વાંચેલું હતું અને જેથી બંનેને અંદાજો આવી ગયો કે ક્રેનના આગલા ભાગમાં, એટલે કે જે બોક્સવાળો ભાગ છે, તેમાં મેગ્નેટ હશે. તમે ચુંબક જોયા હશે અને તેની સાથે રમવાની મજા પણ માણી હશે. તમે બધા ચુંબક જોયા પણ હશે અને રમવાની મજા પણ માણી હતી. શું તમે લોખંડની સપાટીવાળા કબાટ કે રેફ્રિજરેટર સાથે લગાવવામાં આવતા સ્ટીકર્સ જોયા છે? કે તમે જે લોખંડની સપાટી ઉપર જે કબાટ છે તેમાં અને રેફ્રિજરેટર એટલે કે જે ફ્રીજ છે તેની સપાટી ઉપર જે સ્ટીકર્સ લગાવવામાં આવે છે તે જોયા છે? કેટલાક પિન હોલ્ડરમાં પણ અને પિન હોલ્ડરની સાથે ચોટેલા પણ દેખાય છે. કેટલાક તો પિન હોલ્ડર હોય ને વિદ્યાર્થી મિત્રો, તેમાં પણ અને પિન હોલ્ડરની સાથે જોડાયેલા હોય છે, તેમાં પણ આપણને જે મેગ્નેટ્સ છે જોવા મળે છે. કેટલીક કંપાસ પેટીમાં પણ કોઈ પ્રકારની લોક થાય તેવી રચના ન હોવા છતાં ઢાંકણા સખત રીતે બંધ થાય છે. તો કેટલાક કંપાસ બોક્સમાં પણ એવા જ આપણને જોવા મળે છે. તો અહીં આપણને પિક્ચરમાં જ આપેલું છે વિદ્યાર્થી મિત્રો કે લોક નથી કંપાસ બોક્સમાં, બરાબર છે, છતાં પણ મજબૂત રીતે ઢાંકણા ચોટેલા હોય છે, તેમાં પણ મેગ્નેટ હોય છે, બરાબર છે. ફ્રીજના જે સ્ટીકર્સ હોય છે તેમાં પણ મેગ્નેટ્સ હોય છે અને જે પિન બોક્સ હોય છે, બરાબર છે, જે ટાંચણીઓમાં હોય છે તેમાં પણ વચ્ચે એક મેગ્નેટની પટ્ટી હોય છે જેથી કરીને ટાંચણી છે પોતાની જગ્યાએ વ્યવસ્થિત રહી શકે, બરાબર છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ કે આ ચુંબક છે કઈ રીતે શોધાયું હશે. એવું કહેવામાં આવે છે કે પ્રાચીન ગ્રીસમાં મેગનીસ નામે ભરવાડ રહેતો હતો. તે તેના ઘેટા બકરાને નિયમિત રીતે ચરાવવા માટે નજીકના પહાડો પર લઈ જતો હતો. તેના પ્રાણીઓનું ધ્યાન રાખવા માટે તે એક લાકડી રાખતો હતો. આ લાકડીના છેડે લોખંડનો એક નાનકડો ટુકડો લગાડેલો હતો. એક દિવસ પહાડના કોઈક પથ્થર સાથેની લાકડીને છૂટી પાડવા માટે તેને ખૂબ જ બળ લગાડવું પડ્યું, જેથી તેને આશ્ચર્ય થયું અને જાણે એવું લાગ્યું કે લાકડી ખડક વડે આકર્ષાઈ હતી. ખડક એક કુદરતી ચુંબક હતો અને તેણે ભરવાડની લાકડીની લોખંડની ટોચને આકર્ષી હતી. એવું કહેવાય છે કે આ રીતે કુદરતી ચુંબકની શોધ થઈ હતી. કદાચ ભરવાડના નામ પરથી જ આવા ખડકને મેગ્નેટાઇટ એવું નામ આપવામાં આવ્યું. મેગ્નેટાઇટમાં લોખંડ હોય છે. કેટલાક લોકો એવું માનતા હતા કે મેગ્નેટાઇટની શોધ સૌપ્રથમ મેગ્નેશિયા વિસ્તારમાંથી થઈ હતી. જે પદાર્થો લોખંડને આકર્ષવાનો ગુણધર્મ ધરાવતા હોય છે તેને ચુંબક કહેવાય છે. આવી કંઈક વાર્તા હતી. તો વિદ્યાર્થી મિત્રો, ચુંબક એ રીતે શોધાયું હતું કે વાર્તાની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો ગ્રીસમાં મેગ્નીસ નામનો એક ભરવાડ રહેતો હતો, બરાબર છે. પોતાના ઘેટા બકરા હતા એને ચડાવવા માટે રોજ પહાડો ઉપર લઈ જતો અને પોતાની સાથે એક લાકડી પણ રાખતો. લાકડીના એક છેડે લોખંડનો ભાગ હતો અને એકવાર એવું થયું કે જ્યારે ચરાવતા એક પથ્થર છે તેની સાથે લાકડી ટકરાઈ ને તો એ પથ્થર છે ને લાકડીને આકર્ષી લે છે અને ભરવાડને પથ્થરથી લાકડીને છૂટી કરાવવા માટે ખૂબ જ બળ લગાડવું પડે છે. તો તેથી જ ત્યાં મેગ્નેટની શોધ થઈ હશે એવું કહેવાય છે અને ઘણા લોકો એવું માને છે કે મેગ્નેટ છે એ મેગ્નેશિયા પ્રદેશ છે એમાંથી શોધાયો હશે. પણ વિદ્યાર્થી મિત્રો, આ પથ્થરને લોકોએ મેગ્નેટાઇટ નામ આપવામાં આવ્યું હતું, બરાબર છે. તો આપણે યાદ રાખવાનું છે મેગ્નેટનું જે પૂરું નામ છે, જૂનું નામ છે એ શું છે? મેગ્નેટાઇટ, બરાબર છે. કે મેગ્નેટાઇટ છે એક લોખંડનો ટુકડો છે જે બીજા લોખંડને આકર્ષવામાં મદદ કરે છે અને ધીરે ધીરે જ એ નામને આપણે ચુંબક કહેવા માંડ્યા. ચાલો જોઈએ હવે આગળ.
કોઈ કિસ્સામાં લોકોએ હવે શોધી કાઢ્યું કે કેટલાક ખડકો લોખંડને આકર્ષવાનો ગુણધર્મ ધરાવતા હોય છે. તેમણે એ પણ શોધ્યું કે આ ખડકના નાના ટુકડાઓમાં કેટલાક ખાસ ગુણધર્મો હોય છે. આ કુદરતી રીતે બનતા પદાર્થોને તેમણે ચુંબક નામ આપ્યું. પાછળથી લોકોએ લોખંડના ટુકડામાંથી ચુંબક બનાવવાની રીત પણ શોધી કાઢી. તેથી તેને કૃત્રિમ ચુંબક કહેવાય છે. આજકાલ વિવિધ આકારોમાં કૃત્રિમ ચુંબક બનાવવામાં આવે છે. દાખલા તરીકે ગજિયો ચુંબક, નળાકાર ચુંબક, નાળા ચુંબક અથવા તો બોલ એન્ડેડ છેડા ગોળાકાર હોય તેવું ચુંબક, બરાબર છે. આકૃતિમાં આપણને બધા દર્શાવેલા જ છે. તો વિદ્યાર્થી મિત્રો, ધીરે ધીરે જ ના લોકો આ પથ્થર મળતાની સાથે જ પોતાના જે વિવિધ એક્સપેરિમેન્ટો છે કરવા માંડ્યા અને લોકોએ આ જે ચુંબક છે, બરાબર છે, તેના વિવિધ સ્વરૂપોને ઢાળવાની કોશિશ કરી છે. હા, કુદરતી ચુંબક તો આપણને મળ્યું જ છે, સાથે સાથે આપણે કૃત્રિમ ચુંબક પણ બનાવવાની શરૂઆત કરી હતી અને પાઠના અંત સુધીમાં તો આપણે કૃત્રિમ ચુંબક કઈ રીતે બનાવવું તે પણ શીખી જઈશું. તો ચાલો જોઈએ. તો આ આપણું જે ગજિયો ચુંબક છે તે છે નળાકાર ચુંબક છે, બરાબર છે, નાળાકાર ચુંબક છે, સોયાકાર ચુંબક કહી શકાય છે, અથવા તો બંને છેડે જે ગોળાકાર ચુંબક છે તેવું પણ કહી શકીએ છીએ. તો ચુંબકના આટલા બધા આપણને વિવિધ આકારો જોવા મળે છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો ચાલો જોઈએ પ્રવૃત્તિ 1. એક પ્લાસ્ટિક કે કાગળનો કપલો આકૃતિ 13.5 દર્શાવ્યા મુજબ તેને ક્લેમ્પની મદદથી સ્ટેન્ડ પર લગાડો. કપની અંદર ચુંબક મૂકી તેને કાગળથી એવી રીતે ઢાંકો જેથી ચુંબક દેખાય નહીં. લોખંડની બનેલી એક ક્લિપ સાથે દોરો જોડો. દોરોનો બીજો છેડો સ્ટેન્ડના પાયા પરથી બાંધો. ધ્યાન રાખો કે યુક્તિમાં દોરાની લંબાઈ યોગ્ય રીતે ટૂંકી રાખવી. ક્લિપને કપના તળિયાની નજીક લાવો. પતંગની જેમ ક્લિપને કોઈ પણ આધાર વગર હવામાં અંદર રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે છે ને આવું જે ક્લેમ્પ છે એ લઈ આવવાનું છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. અહીં પૂરા સ્ટેન્ડને આપણે ક્લેમ્પ કહીએ છીએ, બરાબર છે. અને ક્લેમ્પની ઉપર આપણે જે ગ્લાસ છે એને વ્યવસ્થિત રીતે ફિટ કરી દેવાનો છે. અને ગ્લાસમાં આપણે મેગ્નેટ યાની કે ચુંબક નાખવાનું છે. અને નીચે એક પિન લઈ આવવાની છે અને પિનને યોગ્ય જે દોરો છે એની સાથે બાંધી લટકાડવાની છે. હવે શું કરવાનું છે, આ પિન છે ને એને ઉપર જે ગ્લાસમાં મેગ્નેટ છે એની સાથે જરાક આપણે એના એરિયા છે તેની આસપાસ લઈ જવાની છે, જેથી કરીને શું થશે કે મેગ્નેટ છે એ જે સોય છે, જે પિન છે તેને આકર્ષવાની કોશિશ કરશે અને પિન એ હવામાં ઉડતી હોય એવું આપણને નજરમાં આવશે. ચાલો જોઈએ હવે 13.1 ચુંબકીય અને બિનચુંબકીય પદાર્થો, બરાબર છે. તો ચુંબકીય પદાર્થ કોને કહેવાય અને બિનચુંબકીય પદાર્થ કોને કહેવાય તેની આપણે નોંધ કરવાની છે. ચાલો મેગ્નેટિઝમના પગલે ચાલીએ. આ વખતે આપણે ફક્ત લોખંડ અને ચુંબકના સ્થાન બદલીશું. આપણે ભરવાડની લાકડીના છેડે આપણે ચુંબક રાખીશું. હોકી સ્ટિકના છેડે અથવા તો ચાલવાની લાકડીના છેડે, ક્રિકેટના સ્ટમ્પના છેડે ગુંદર વડે અથવા તો ટેપ વડે આપણે નાનું ચુંબક લગાડી શકીએ. ચાલો હવે શાળાના મેદાનમાં મેગ્નીસ વોક એટલે કે લટાર મારવા જઈએ. આપણી મેગ્નીસ લાકડી શાળાના મેદાનમાંથી શું ઉપાડે છે? વર્ગખંડની વસ્તુઓ વિશે શું કહેશો? તો વિદ્યાર્થી મિત્રો, આપણે શું કરવાનું છે, આપણે જે મેગ્નીસમાં જે પ્રવૃત્તિ થઈ હતી ને, એટલે કે જે ભરવાડ હતો જે લાકડી લઈને પોતાના ઘેટા બકરા ચરવા ગયો હતો, બરાબર છે. તો તેવી રીતે આપણે પણ એવું જ કરવાનું છે. પણ આ વખતે આપણે આપણી લાકડીના છેડે લોખંડ નહીં પરંતુ ચુંબક બાંધવાનું છે અને શાળાના ગ્રાઉન્ડમાં એક આંટો મારવાનું છે અને જોવાનું છે કે તે કઈ વસ્તુઓ ઉપાડે છે, બરાબર છે, અને કઈ વસ્તુને આકર્ષે છે. અને શાળાની વસ્તુઓ છે એમાં શું તે આકર્ષે છે. તો ચાલો જોઈએ આગળ. તમારી આસપાસમાંથી રોજબરોજની ઉપયોગની વસ્તુઓ એકઠી કરો. તેમને મેગ્નીસ લાકડી વડે ચકાસો. તમે એક ચુંબક લઈને આ પણ વસ્તુઓને તેના વડે અડીને કંઈક વસ્તુઓ ચુંબક સાથે ચોંટે છે તેનું અવલોકન કરી શકો છો. હવે તમારી આસપાસની જે પણ વસ્તુઓ છે, બરાબર છે, તેને પણ ચુંબકની મદદથી તેને અડાડવાની એટલે કે ચોંટાડવાની કોશિશ કરી શકો છો. જો તે ચોંટી જાય તો તે ચુંબકીય પદાર્થ છે અને ન ચોંટે તો તે છે બિનચુંબકીય પદાર્થ, બરાબર વિદ્યાર્થી મિત્રો. ચાલો જોઈએ. તમારી નોંધપોથીમાં કોષ્ટક 13.1 મુજબ કોષ્ટક તૈયાર કરવાનું છે અને અહીં આપણને જે ચુંબકીય પદાર્થો છે, બરાબર છે, તેની એક વ્યાખ્યા આપેલી છે. ચાલો જોઈએ તેને. જે પદાર્થો ચુંબક તરફ આકર્ષાય છે તે ચુંબકીય પદાર્થો છે. ઉદાહરણ તરીકે લોખંડ, નિકલ અને કોબાલ્ટ, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. અને જે પદાર્થો ચુંબક તરફ આકર્ષાતા નથી તે બિનચુંબકીય પદાર્થો છે, જેમ કે જે પ્લાસ્ટિક, રબર, બરાબર છે, એ બધા બિનચુંબકીય છે.
ચાલો તો 13.1નું કોષ્ટક જોઈએ. લોખંડનો ગોળો છે, લોખંડનો છે તો મેગ્નેસ લાકડી તેને આકર્ષે તો હા. માપપટ્ટી છે પ્લાસ્ટિકની છે તો આકર્ષે નહીં. બૂટ છે ચામડાનું બનેલું છે, આકર્ષે નહીં. બરાબર છે. તે જ રીતે તમારી પેન્સિલ છે એ કેનાથી બનેલી છે? લાકડાની બનેલી છે તો આકર્ષે નહીં. ઓકે, તો આ રીતે આપણે કોષ્ટક છે અહીં કમ્પ્લીટ કરેલું છે. તો ચાલો જોઈએ પ્રવૃત્તિ નંબર 3. કોઈ ચુંબકને રેતી કે માટીમાં ઘસો, ચુંબકને બહાર ખેંચો. શું ચુંબક સાથે તે રેતી કે માટીના કણો ચોટેલા છે? હવે રેતી કે માટીના કણને દૂર કરવા ચુંબકને હળવેકથી હલાવો. શું કેટલાક કણો હજુ પણ ચોટેલા છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં જોવાનું છે કે એક ચુંબક લેવાનું છે અને તેને માટી અથવા તો રેતીમાં ઘસવાનો છે. પછી જોઈશું તો માટી અને રેતીના કણો છે એ ચુંબકની આસપાસ ચોટેલા જોવા મળશે. બરાબર છે. તો આપણે એવું કહી શકીએ કે માટી અને રેતીમાં પણ ચુંબકત્વ છે, અથવા તો તે માટી અને રેતી છે એ પણ લોખંડની જ બનેલી હોય છે, જેથી કરીને તે ચુંબકને આકર્ષે છે. હવે જોઈએ અહીંયા જે આકૃતિ A, B અને C આપેલી છે, તો એમાં શું કહે છે? લોખંડની ઘણી જ રજ ચોટેલી છે. બરાબર છે. પછી બીમાં એવું કહે છે કે લોખંડની થોડીક રજ જ છે, અને સીમાં એવું કહે છે કે લોખંડની રજ જ ચોટેલી નથી. બરાબર છે. હવે જોઈએ માટીમાં ઘસેલું ચુંબક લોખંડની કેટલી રજ આપણને જે ચોટે છે એવું કહી શકાય. તો સ્થળનું નામ, બરાબર છે, કોઈ પણ તમારું સ્થળ હોય જેમ કે તમારા ઘરની આસપાસ છે, તો જ્યારે તમે માટીમાં ચુંબકને ઘસશો તો કેટલી રજ આકર્ષે? તો થોડીક આવશે. પછી જ્યારે શાળાના મેદાનમાં તમે લખશો તો ઘણી બધી. બરાબર છે. અને તમારું જે ઘર છે, ઘરની અંદર, બરાબર છે, તો એ જરાય પણ આકર્ષે નહીં. તો આ રીતે આપણી પ્રવૃત્તિ અહીં કોષ્ટક 13.2 પૂર્ણ થાય છે. ચલો જોઈએ આગળ. તો ચુંબકના ધ્રુવો. વિદ્યાર્થી મિત્રો, તો ચુંબકની વાત કરીએ તો ચુંબકના ધ્રુવોમાં જ હમણાં થોડી વાર પહેલા જે પ્રવૃત્તિ કરી હતી ને, કે જે ધૂળ છે, બરાબર છે, જે માટીના કણો છે એ ચુંબકને આકર્ષે છે. તો તમે અહીં નોંધ્યું હશે કે ચુંબકના આકર્ષવામાં માત્ર બંને જ ખૂણે તે ધૂળ છે, જે માટીના કણો છે એ ચોટે છે. તો આ કઈ રીતે શક્ય બન્યું હશે? તો આપણે એવું કહી શકીએ કે માટીના કણો ચોટી જવાની લીધે ચુંબકના માત્ર બે જ ધ્રુવો હશે. બરાબર છે. બંને જે છેડે આવેલા છે ને એ બંને જ ધ્રુવો જોવા મળે છે. અને ચુંબકના જે બંને ધ્રુવો છે ને, બરાબર છે, આ ચુંબક છે અને એના જે બંને ધ્રુવો છે, બરાબર છે, એ નોર્થ ધ્રુવ અને સાઉથ ધ્રુવ, એટલે કે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ જ જોવા મળે છે. એટલે કે કોઈ પણ ચુંબકને માત્ર બે જ ધ્રુવો હોય છે, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ. બરાબર વિદ્યાર્થી મિત્રો, આપણે ખાસ યાદ રાખવાનું છે. તો ચાલો જોઈએ હવે દિશાઓની શોધ. ચુંબક વડે કઈ રીતે દિશાઓની શોધ કરી શકાય છે? પ્રાચીન કાળથી જે લોકો ચુંબક વિશે જાણતા હતા, ચુંબકના ઘણા બધા ગુણધર્મો વિશે તેઓ જાણતા હતા. ચુંબકના ઉપયોગ વિશે તમે ઘણી બધી રસપ્રદ વાર્તાઓ સાંભળી હશે. આવી જ એક વાર્તા ચીનના બાદશાહ હોવાંગ ટાઈની છે. એવું કહેવાય છે કે તેના રથ ઉપર એક એવી સ્ત્રીનું પૂતળું હતું કે જે કોઈ પણ દિશામાં ફરી શકતું હતું. તેનો એક હાથ એવી રીતે લંબાયેલો હતો કે એ જાણે તે કોઈ દિશા બતાવતી હોય. પૂતળાનો એક ખાસ ગુણધર્મ હતો, તે એવી સ્થિતિમાં ઊભું રહેતું હતું કે તેને લંબાવેલો હાથ હંમેશા દક્ષિણ દિશા તરફ જ રાખેલો રહે. પૂતળાના લંબાયેલા હાથ તરફ જોઈને બાદશાહ પોતાના રથ ઉપરના નવા સ્થળોએ જાય ત્યારે દિશાઓ નક્કી કરી શકતો હતો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને એવું પણ બતાવેલું છે કે ચીનનો એક રાજા હતો, બરાબર છે, જેનું નામ છે હોવાંગ ટાઈ. બરાબર છે. તો હોવાંગ ટાઈ છે એ શું કરતો હતો? તેની જ્યારે પણ ફરવા જવાનું હતું ત્યારે એક રથ લઈને જતો હતો, જે આ પ્રમાણે કંઈક દેખાય છે. અને રથમાં એક પૂતળું ટાંગેલું હતું, બરાબર છે, એક સ્ત્રીનું પૂતળું હતું જે હંમેશા દક્ષિણ દિશા જ બતાવતું હતું. તો આપણે એવું કહી શકીએ કે નોર્થ અને સાઉથ દિશા હશે, તો જેથી કરીને સ્ત્રી પણ દક્ષિણ દિશા બતાવે છે, તો આ પણ ચુંબકની જ કોઈ કારસ્તાની હશે. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ પ્રવૃત્તિ 5. તો પ્રવૃત્તિ 5માં આપણે ગજિયા ચુંબકને લેવાનું છે અને જે સ્ટેન્ડ છે, બરાબર છે, તેમાં આપણે સ્ટેન્ડમાં વ્યવસ્થિત બાંધી અને તેને લટકાવવાનો છે, જેથી કરીને જે ગજિયા ચુંબક છે એ એક નિશ્ચિત સમયે સ્થિર થશે. અને જેવો પણ નિશ્ચિત સમયે સ્થિર થશે ને વિદ્યાર્થી મિત્રો, ત્યારે આપણને જોવા મળશે કે ગજિયો ચુંબક છે એ
બંને દિશા બતાવતું હશે, નોર્થ અને સાઉથ દિશા, બરાબર છે. એટલે કે નોર્થ દિશા પણ સ્થિર થતું હશે, સાઉથ દિશાઓમાં પણ સ્થિર થતું હશે. જ્યાં સુધી આપણે ગજિયા ચુંબકને હલાવીશું નહીં ત્યાં સુધી ગજિયો ચુંબક છે એ માત્ર ને માત્ર બે દિશાઓ જ આપણને બતાવશે. ચલો આગળ જોઈએ. હવે ચુંબકના આ ગુણધર્મ આપણને ખૂબ જ ઉપયોગી છે. મુસાફરો સદીઓથી ચુંબકના આ ગુણધર્મનો ઉપયોગ કરતા આવ્યા છે. એવું કહેવાય છે કે જૂના જમાનામાં મુસાફરો કુદરતી ચુંબકને દોરીથી લટકાવીને દિશાઓ જાણી લેતા હતા, જેને તે હંમેશા પોતાની સાથે રાખતા હતા. પછી ચુંબકના આ ગુણધર્મને આધારે એક સાધન વિકસાવવામાં આવ્યું, તેને હોકા યંત્ર કહે છે. એટલે કે દિશાઓ જાણી શકતા હતા મુસાફરો, બરાબર છે. અને તેથી જ ફ્યુચરમાં શું થયું, નવી નવી ટેકનોલોજી આવતી ગઈ અને હોકા યંત્રની શોધ થતી ગઈ. તો ચલો વિદ્યાર્થી મિત્રો, હું તમને હોકા યંત્ર બતાવું. આ છે વિદ્યાર્થી મિત્રો હોકા યંત્ર, બરાબર છે. હોકા યંત્રમાં તમને જોઈ શકાય છે કે ઈસ્ટ, બરાબર છે, વેસ્ટ, નોર્થ અને સાઉથ. તો મેગ્નેટ છે હંમેશાને માટે નોર્થ જે ધ્રુવ છે, બરાબર છે, ત્યાં જ સ્થિર થાય છે અને સાઉથ ધ્રુવ છે ત્યાં પણ બંને કિનારીઓ જોવા મળે છે. તો આપણે કહી શકાય કે નોર્થ દિશા અત્યારે આ સાઈડ છે અને સાઉથ દિશા છે અત્યારે આ સાઈડ છે, બરાબર છે. ઈસ્ટ અત્યારે આ સાઈડ હશે અને વેસ્ટ અત્યારે આ સાઈડ હશે, એવું કહી શકાય છે. તો હોકા યંત્રની મદદથી જે એક ચંદો છે, જે ડાયલ કહે છે, બરાબર છે, તેના ઉપર દિશાઓ અંકિત હોય છે, જે આપણે સ્થળે દિશા શોધી શકાય છે. અને હોકા યંત્ર છે વિદ્યાર્થી મિત્રો, એમાં સોયાકાર ચુંબક વાપરવામાં આવે છે, બરાબર છે. અને સોયાકારનો એક છેડો છે હંમેશા જુદા રંગનો હોય છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. અહીં આપણને બતાવે છે કે જુઓ, અહીં જે પિક્ચર છે એમાં નોર્થ ધ્રુવ તરફ રેડ કલર કરેલો છે, જેથી કરીને આપણે કહી શકાય કે અલગ કલરનો એક છેડો હોય છે, જેથી કરીને આપણને ઉત્તર દિશા છે એ બતાય છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આગળ જોઈએ તો તમારું પોતાનું ચુંબક બનાવો, બરાબર છે. પોતાનું ચુંબક બનાવવા માટે વિદ્યાર્થી મિત્રો આપણે એક લોખંડની પટ્ટી લેવાની છે અને એક ચુંબક લેવાનું છે, અને તેને શું કરવાનું છે, ચુંબકનો એક ધ્રુવ છે, બરાબર છે, એને સતત લોખંડની પટ્ટી ઉપર આપણે 30 થી 40 વાર છે એ ઘસવાની કોશિશ કરવાની છે. જો આ પ્રોસેસ કરવાની છે કે પહેલે કોઈ પણ એક ધ્રુવ છે, માની લો કે અહીં નોર્થ ધ્રુવ છે ચુંબકનો, બરાબર છે, નોર્થ ધ્રુવ. હવે આ નોર્થ ધ્રુવને જ આપણે શું કરવાનું છે, મેગ્નેટિક પટ્ટીમાં જે લોખંડની પટ્ટી છે એના ઉપર અહીંથી શરૂઆત કરવાની છે, બરાબર છે, અહીંથી શરૂઆત કરવાની છે ઘસવાની. પછી ઘસી લીધા પછી વળી એ જ પોઝિશનમાં ઉપાડી ફરીથી આ જ પોઈન્ટ છે, એ જ પોઈન્ટ અહીં આગળ આવવો જોઈએ અને કન્ટિન્યુ આવી રીતે 30 થી 40 વાર કરવાનું છે. જેવું આપણે 30 થી 40 વાર કરીશું ને વિદ્યાર્થી મિત્રો, તેવું જ આપણું જે લોખંડની પટ્ટી છે ને એ મેગ્નેટમાં રૂપાંતરિત થશે. હવે જોઈએ પ્રવૃત્તિ નંબર 6. ગજિયા ચુંબકનો ઉપયોગ કરી લોખંડની એક સોયને ચુંબકીય બનાવો. આપણે જે શું કરવાનું, ગજિયા ચુંબકનો ઉપયોગ કરવાનો છે, લોખંડની સોયને ચુંબક બનાવવાનું છે, બરાબર છે. હવે આ ચુંબકીય સોયને પૂછ કે સ્પોન્જના નાના ટુકડામાંથી પસાર કરો. હવે શું કરવાનું છે કે આ જે ગજિયો ચુંબક છે, બરાબર છે, જે આપણે જેનાથી સોય છે અને મેગ્નેટ બનાવી, આ સોયનો આપણે કોઈ પૂંછ હોય, બરાબર છે, અથવા તો જે સ્પંજ હોય તેના નાના ટુકડામાં ફિટ કરી દેવાની છે. બૂચના આ ટુકડાને એક વાટકા કે ટમ્બલરના પાણીમાં તરતો મૂકો. હવે શું કરવાનું છે, આ બૂચ છે અથવા તો જેમાંથી આપણે સોય પસાર કરી છે તેને આપણે એક નાનકડા ડબલામાં અથવા તો એક વાટકામાં રાખવાનું છે અને તરતો મૂકી દેવાનું છે. એ ખાતરી કરો કે સોય પાણીને અટકે નહીં. આપણે ખાતરી કરવાની છે કે જે સોય છે એ પાણીને અડે નહીં. તમારું હોકા યંત્ર કાર્ય કરવા માટે તૈયાર છે. તો આ રીતે આપણે આપણું પોતાનું જ હોકા યંત્ર છે એ બનાવી લીધું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો એકવાર પિક્ચરમાં પણ નિરીક્ષણ કરી લઈએ કે આપણે પાણીનું એક ડબલું લીધું છે, કમ્બલ લીધું છે, બરાબર છે, તેમાં જ આપણે શું કરેલું છે, સોય છે જે મેગ્નેટ બનાવેલું છે તેને સ્થિર કરી છે અને સ્પંજમાં ફિટ કરી છે, અને તે પાણીને સોય છે અડતી નથી, અને સોય છે એ જ્યારે સ્થિર થશે ત્યારે ઉત્તર અને દક્ષિણ દિશા છે એ બતાવશે, બરાબર છે. ચલો આગળ જોઈએ. હવે ચુંબક વચ્ચે આકર્ષણ અને અપાકર્ષણ. ચુંબક વચ્ચે આકર્ષણ અને અપાકર્ષણ ક્યારે થાય છે? તો વિદ્યાર્થી મિત્રો ચુંબક છે એને બંને ધ્રુવો હોય છે, જે રીતની મેં તમને વાત કરી હતી, બરાબર છે, ઉત્તર અને દક્ષિણ. તો ચાલો જોઈએ હવે આગળ પિક્ચરમાં જે રેડ કલરનું છે તેને આપણે નોર્થ ધ્રુવ કહીએ, એટલે કે ઉત્તર, અને જે બ્લુ કલરનું છે, બરાબર છે, એને આપણે સાઉથ ધ્રુવ કહીએ. તો આપણે એવું વિદ્યાર્થી મિત્રો અહીંયા લખી લઈએ કે નોર્થ સાઉથ
નોર્થ સાઉથ, નોર્થ સાઉથ, બરાબર છે. તો જ્યારે સાઉથ અને નોર્થ એટલે કે બે વિરુદ્ધ ચિહ્નો છે એ ભેગા થશે ત્યારે મેગ્નેટ છે એ આકર્ષણનો ગુણધર્મ દર્શાવશે, એટલે કે નોર્થ સાઉથ હોય અથવા તો સાઉથ નોર્થ હોય, બરાબર છે. આ બંને જ્યારે હોય, અહીં નોર્થ હોય ને અહીં સાઉથ હોય, તો બંને કાર છે એ આકર્ષાય છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. ચાલો જોઈએ હવે બી પોઈન્ટ, કે જ્યારે બ્લુ છે એ એસ છે, રેડ છે એ એન છે, રેડ છે એ એન છે, બ્લુ છે એ એસ છે. તો અહીં એવું જોવા મળે છે કે જ્યારે બંને વિરુદ્ધ એટલે કે બંને સેમ લેટર હોય ને, તો બંને સેમ લેટર વચ્ચે અપાકર્ષણ થાય છે, એટલે કે આકર્ષાતું નથી. એટલે કે એસ એસ હોય અથવા તો એન એન હોય તો શું થશે, અહીંયા અપાકર્ષણ થશે, બરાબર છે. મેગ્નેટ ચોંટશે નહીં. જ્યારે એન એસ હોય અથવા તો એન એસ હોય ત્યારે શું થશે, આકર્ષણ થાય છે, બરાબર છે. બંને દક્ષિણ દિશા હશે તો પણ આકર્ષાશે નહીં, બંને ઉત્તર દિશા હશે તો પણ આકર્ષાશે નહીં. પરંતુ જો એક દક્ષિણ એક ઉત્તર એક દક્ષિણ હોય તો આકર્ષાય છે, બરાબર છે. તો આપણે એવું કહી શકીએ કે બંને જે સમાન ધ્રુવો છે એના વચ્ચે અપાકર્ષણ થાય છે, અને જે વિરુદ્ધ ધ્રુવો છે એના વચ્ચે શું થાય છે, આકર્ષણ થાય છે. તો આ રીતે આપણે શું કરી શકીએ છીએ, આ રીતે આપણે આકર્ષણ અને અપાકર્ષણથી આપણી કાર છે એને મૂવમેન્ટ આગળ પાછળ કરી શકીએ છીએ. તો હવે જોઈએ થોડીક સાવચેતીઓ, બરાબર છે. સાવચેતીઓ કઈ કઈ રાખવી જોઈએ. જો ચુંબકને ગરમ કરવામાં, ટીપવામાં કે અમુક ઊંચાઈએથી પછાડવામાં આવે તો તેના ગુણધર્મો નાશ પામે છે. વળી જો ચુંબકને યોગ્ય રીતે સંગ્રહ કરવામાં ન આવે તો પણ તે નબળું પડે છે. તેમને સુરક્ષિત રાખવા માટે ગંજિયા ચુંબક વિરુદ્ધ ધ્રુવો સાથે રહે તેમ તેને જોડી રાખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે યાદ રાખવું જોઈએ કે જો ચુંબક છે ને આપણે બચાવી રાખવું હોય તો તેને ના તો ટીપવું જોઈએ, ના તો તેને ઊંચાઈએથી પછાડવું જોઈએ, અથવા તો ના તો તેને ગરમ કરવું જોઈએ, બરાબર છે. આવું કરવાથી ચુંબકને જે ગુણધર્મ છે એ નાશ પામે છે. અને ચુંબકને લાંબા સમય સુધી સંગ્રહ કરવા માટે પણ તેના વિરુદ્ધના ધ્રુવો છે એની સાથે સંગ્રહવામાં આવે છે. તેમને લાકડાના ટુકડામાંથી છૂટા પાડી અને બંને છેડે નરમ લોખંડની પટ્ટીઓ મૂકીને રાખવામાં આવે છે. એટલે કે જે લાકડાના ટુકડા હોય એમાંથી છૂટા પાડી રાખવામાં આવે અને જે લોખંડની જે પટ્ટી છે, બરાબર છે, એની સાથે જોડવામાં આવે છે. નળાકાર ચુંબક માટે તેના ધ્રુવ સાથે જોડાયેલા લોખંડનો ટુકડો રાખવામાં આવે છે. જો નળાકાર હોય, ગજ્યો ચુંબક હોય, બરાબર છે, તો લોખંડની પટ્ટી, નળાકાર હોય તો એમાં પણ લોખંડની પટ્ટી જ આવશે. અહીં વચ્ચે લાકડાની પટ્ટીથી મૂકવામાં આવે છે, બરાબર છે, જેથી કરીને બંને ધ્રુવની પાવર છે ઓછો થઈ જાય નહીં. જ્યારે નળાકાર ચુંબક છે, બરાબર છે, ઘોડાની નાળ હોય એવો, તેમાં પણ પટ્ટી વચ્ચે મૂકવામાં આવે છે, બરાબર છે. ચુંબકને કેસેટ, મોબાઈલ, ટેલિવિઝન, સંગીતના સાધનો, કોમ્પેક્ટ ડિસ્ક અને કોમ્પ્યુટરથી દૂર રાખવામાં આવે છે. તો ચુંબકને આટલી બધા વસ્તુઓ છે એનાથી દૂર રાખવામાં આવે છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ આપણે પારિભાષિક શબ્દો, બરાબર છે, જેને આપણે હાર્ડવર્ડ કહીએ છીએ. એટલે કે હોકાયંત્ર એટલે આપણે કંપાસ કહીએ છીએ, બરાબર છે, કંપાસ બોક્સ. ચુંબક એટલે કે મેગ્નેટ કહીએ છીએ, મેગ્નેટાઇટ, બરાબર છે. મેગ્નેટાઇટ આપણે મેગ્નેટનું ઓરિજિનલ નામ છે. ઉત્તર ધ્રુવ એટલે નોર્થ પોલ અને દક્ષિણ ધ્રુવ એટલે સાઉથ પોલ હોય છે, જે બંને આપણને બતાવે છે. આના વિવિધ પ્રયોગો પણ કર્યા છે. હોકાયંત્ર આપણે એક મશીન છે જે દિશા જાણવા માટે વપરાય છે. ચુંબક છે એ ગ્રીસ નામના પ્રદેશમાંથી આપણે એક ભરવાડ છે, બરાબર છે, તેની પાસેથી મળેલો હતો. મેગ્નેટાઇટ નામ એનું મૂળ નામ છે. અહીંની સાથે જ વિદ્યાર્થી મિત્રો આપણો પાઠ ચુંબક સાથે ગમત અહીં પૂર્ણ થાય છે. થેન્ક યુ.